મિત્રો રામાયણનું ટ્રેલર આવી ગયું, મને તો બહુ ગમ્યું અને ઘણા લોકોને હજી એમ છે કે રામાનંદ સાગરની રામાયણ એકવાર જોઈ લ્યો, એના જેવી રામાયણ થાય જ નહીં. અરે એ સાચું, પણ એ તો ભૂતકાળની વાત છે ને, પાસ્ટ થઈ ગયો. ક્યાં સુધી આપણે પાસ્ટને પકડી રાખશું? હવે તો આપણે આપણી જે વાર્તા છે, આપણા ભગવાનની જે વાર્તા છે, આ જે મહાકાવ્ય છે, એને દુનિયા સુધી પહોંચાડવાનું છે અને ગ્લોબલ લેવલે પહોંચાડવાનું છે. તો આવો મોકો ક્યારેક જ આવતો હોય કે આ લેવલના બજેટ સાથે, હજારો કરોડો રૂપિયાના બજેટ સાથે, ટોપ મોસ્ટ એક્ટર સાથે, ટોપ મોસ્ટ વીએફએક્સ ઓસ્કાર વિનિંગ વીએફએક્સ ટીમ સાથે, હાન્સ ઝિમર, AR રહેમાનનું કોલેબમાં મ્યુઝિક છે. તો આપણું મહાકાવ્ય, આપણી ગાથા, આપણી સંસ્કૃતિ ગ્લોબલ લેવલે આખા વિશ્વના લોકો સુધી પહોંચે, તેના કરતાં વધારે પ્રાઉડની મોમેન્ટ શું હોય? તો મારું તો એટલું જ કહેવાનું છે કે ભાઈ, નેગેટિવ થોટ્સને કે કાંઈ બી નેગેટિવ આસ્પેક્ટ તમને દેખાતો એને ઇગ્નોર કરો અને આ મોમેન્ટને સેલિબ્રેટ કરો. રામાનંદ સાગરની રામાયણથી એ જે વાર્તા છે ને, આપણું મહાકાવ્ય, એ ભારતના ઘરે ઘરે પહોંચ્યું. પણ અત્યારે વાત છે ગ્લોબલ લેવલની. આપણે આપણી સંસ્કૃતિ, આપણો સાંસ્કૃતિક વારસો વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો છે. તો એની ટ્રીટમેન્ટ પણ વૈશ્વિક સ્તરની જ જોશે. એ થોડુંક સિનેમેટિક બનાવવું પડશે. ઇન્ડિયાની બહારના લોકોને અપીલિંગ લાગે એવા વિઝ્યુઅલ્સ એમાં એડ કરવા પડશે. એ પ્રમાણે થોડાક મોડિફિકેશન કરવા પડશે. તો જ્યારે આટલી ટેલેન્ટેડ ટીમ આ બધું વર્ક કરી રહી છે, વર્ષોની મહેનત, એમાં જેને કહેવાય કે લોહી પરસો બધું રેડી રહી છે, તો આપણે એક્સાઇટેડ હોવા જોઈએ, એને સપોર્ટ કરવો જોઈએ અને બાકી બધી વસ્તુને ઇગ્નોર કરવી જોઈએ. કેમ કે વાત છે આપણી સંસ્કૃતિની ગ્લોબલ લેવલે પહોંચાડવાની. ઓલા જેવું ન થાય. ઓલું ઓશોએ કીધું હતું ને એમ કે ભાઈ, આપણને છે ને ભૂતકાળમાં જ રાચવાની ટેવ છે, કે ભવ્ય ભૂતકાળને નવું સ્વીકારવાની આપણને ટેવ નથી. તો નવું સ્વીકારવું પડશે. ક્યારેક નવું સ્વીકારવું અઘરું પણ લાગે, પણ ભૂતકાળના ચશ્મા ઉતારવા પડશે, તો તમે નવું જે છે તમારી અંદર લઈ શકશો. ઓશોએ કીધું હતું એમ કે આપણે દર વખતે હારતા શું કામ આવ્યા છે ખબર છે? કેમ કે આપણે ટેકનોલોજીથી કે સમયની સાથે નથી ચાલ્યા, કે ટેકનોલોજીથી દૂર રહ્યા છીએ. કેમ કે શું હતું કે જ્યારે અંગ્રેજો બંદૂક લઈને આવ્યા ને તો આપણે તલવારથી લડતા હતા. અંગ્રેજો તોપ લઈને આવ્યા તો આપણે બંદૂકથી લડતા હતા. અંગ્રેજો ટેન્ક લઈને આવ્યા તો આપણે તોપથી લડતા હતા. આપણે એક એક સ્ટેપ પાછળ જ હતા. તો આ જ માઇન્ડસેટ દૂર કરવાનો છે અને આ મોમેન્ટને સેલિબ્રેટ કરો. આપણું મહાકાવ્ય છે, આપણી સંસ્કૃતિ છે ને, ગ્લોબલ લેવલે પહોંચાડવાનું છે.